તો અમદાવાદમાં દર્દનાક વિમાન દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે। પ્લેન ક્રેશમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે। અત્યાર સુધીમાં વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। મૃતકોમાં 4 MBBS તબીબોનો પણ સમાવેશ થાય છે। દુર્ઘટનામાં 21 મેડિકલ વિદ્યાર્થી સહિત 40 લોકો ઘાયલ છે। DNA રિપોર્ટ બાદ જ મૃતદેહોની ઓળખ થઈ શકશે તેવી સ્થિતિ હાલ છે। અમદાવાદમાં જે દર્દનાક દુર્ઘટના સર્જાઈ તેનાથી પૂરો દેશ શોકમગ્ન છે। પ્લેન ક્રેશમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે। અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા છે। તો દુર્ઘટનામાં 21 મેડિકલ વિદ્યાર્થી સહિત 40 લોકો ઘાયલ છે। તો જે દુર્ઘટના સર્જાઈ તેમાં 265 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। પ્લેન ક્રેશમાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે। આપ જોઈ રહ્યા છો, એક તરફ પ્રધાનમંત્રી મોદી સમીક્ષા કરી રહ્યા છે, એક તરફ DNA સેમ્પલ માટે દીક્ષિતા પરિવાર આવી રહ્યા છે, તો બીજી તરફ તંત્ર દ્વારા દુઃખ સાથે આપણે કહેવું પડે છે કે 265 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। આપ જુઓ, 265નો આ આંકડો સતત વિચલિત કરી રહ્યો છે આપણને। વિમાન દુર્ઘટનામાં હજી પણ આ મોતનો આંકડો વધી શકે છે, કારણ કે DNA ટેસ્ટ થશે અને ત્યારબાદ ચોક્કસ આંકડો જે સામે આવશે, એટલે એ તો હજી હચમચાવી દે તેવો આંકડો છે। બનશે જે દીક્ષિતા, જે રીતે અનેક પરિવાર શોકમગ્ન છે, જે રીતે આપણે પરિવારના જે સ્થિતિ જોઈ, જે તેના દ્રશ્યો જોયા, તે ખૂબ જ વિચલિત કરી શકે છે।